મારફતના ફૂલ ભાગ બીજો, રૂની સાથે વાતચીત. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ, તમે મોમન છો તે ખુદાવંદ તાલા પર આશિક થાઓ. દુનિયાના ઇશ્ક માટે સ્ત્રીઓ સાથે જેટલી નરમાશ તથા મીઠાશથી બોલો છો તે કરતાં 1000 દરજે વધુ ખુદા સાથે ઇશ્ક તથા મોહબ્બત રાખો. તમારા રૂહના દિલને પૂછો કે અંદર જીવ કેવી રીતે ચાલે છે. રાત દિવસમાં 2-3 કલાક જીવ સાથે રહી તેની સાથે વાતચીતમાં રહો. જ્યારે આપણે આપણા રૂહની સોબતમાં રહેશું ત્યારે આપણામાં 2 દિલ છે તે એકબીજાને નજીક થતા જશે, અને જેમ જેમ તે નજીક થતા જશે તેમ તેમ દિલની તાકાત, અચળતા, મક્કમતા વધતી જશે અને તેમાં ફામનો વધારો થશે. આ ઇશ્કની ખુમારી યાની કેફમાં આપણો જીવ રંગાતો જશે. રૂહની નજદીકી એટલે ખુદાની નજદીકી. રૂહ કાંઈ દૂર નથી, પણ તે આપણી ફામમાં ન હોવાથી આપણને દૂર લાગે છે. આપણામાં રૂહ તો છે, તે ક્યાં છે, કેવો છે, તે કોણ છે? હવે શાંતિથી બેસી રૂહની સાથે વાતચીત કરીએ. ઓ મારા વહાલા જીવ, તું મારાથી કેમ વિખૂટો પડ્યો? હું નફટ થયો અને તને ભૂલી ગયો. તને આ દેહીમાં બંદીવાન મેં જ બનાવ્યો છે અને હું જ તે માટે દોષિત છું. શું હું તારાથી છૂટો છું તેથી તું કેદી બન્યો? ઓ મારા વહાલા જીવ, મારી સાચી માશુક, હું તારા સામે શર્મિંદો છું. તું બસ ગમગીન ન થા. પ્રિય વતન માટેનો તારો વિલાપ હું સાંભળું છું. હું જો ખરેખર ઇન્સાન હોઈશ તો આ દગલબાજ જૂઠી માયા જેણે મને તદ્દન ઘેરી લીધેલ છે તેને તજી દઈ. ઓ મારા વફાદાર દિલના આધાર, મારા જીવના જીવ, હવે હું તારી નજદીક આવું છું. તું મારી ભૂલો ત્રુટીઓ ધ્યાનમાં નહીં લેતા મને તારી નજદીક આવવા દે. હું તને વચન આપું છું કે તારી મોહબ્બત ખાતર હું ઇશ્કે મિજાજી જગતના નાશવંત પ્યારને તોડી નાખીશ. હવે હું તારી નજદીકમાં આવું છું. આવા ઉચ્ચ વિચારો જ્યારે દિલમાં પ્રગટ થશે ત્યારે દિલની બેટરી ડિસ્ચાર્જ છે તે ચાર્જમાં આવતી જશે. દિલ ઉછાળા મારશે. સત્ય પ્રેમની ધારા દિલમાંથી ફૂટશે અને સુરતીમાં ચિત્તમાં અનેરો રંગ આવશે, જેથી ઝગમગ ઝગમગ પ્રકાશિત તારા, ચંદ્ર અને સૂર્યના તેજ પ્રકાશમાન થઈ પ્રગટ થઈ બંધ થશે કે જે દેખાવ માશુક રૂહના શણગારનો છે. આ દેખાવથી દિલમાં રોશની થશે અને કોઈક અજાયબ જેવી તાસીરથી પોતાના રૂહ તરફ તે ખેંચાશે. તે જીવના જીવનમાં મહાભાગ્ય ખુલવાનો આ એક સર્વશ્રેષ્ઠ પ્રસંગ છે. આવી પવિત્ર ઉત્તમ હાલત જિંદગીના કોઈ કાળમાં તેની કલ્પના પણ ન થઈ હોય એવી બનશે અને તેની સરખામણીમાં આ જગત અને તેના સુખો
તદ્દન મુર્દાલ જેવા જણાશે. ઓ જીવ, આ હાલતને મેળવવા માટે દુનિયામાં તું જન્મ્યો છે. જાગૃત થા અને આ કંગાળ બંધનમાંથી પોતાને છોડાવ. જિંદગીનો વખત થોડો છે અને હજી ઘણું કરવાનું છે. આખી જિંદગી તું જ્ઞાન બોલ્યો અને તેનું શ્રવણ પણ કર્યું, તેમજ વાયઝો કરી અને સાંભળી અને બંદગી કરી, પણ ધ્યાન ખુદાથી છૂટું રહ્યું, જેથી તું દુશ્મનીની જેલમાં નિરાધાર હાલતમાં રહ્યો. ઓ જીવ, શું તારે આ જેલમાં જ પડી રહેવું છે અને ગુલામી દશામાં પશુની જેમ રોટલીના ટુકડામાં જ રાજી રહીશ? વિચાર કર કે તું કેવા સ્વરૂપમાં હતો. તારા દરજ્જાનો તું ખ્યાલ કર અને હાલમાં માંસ અને હાડપિંજરના બુત જેવો કેમ બની ગયો? શું તારામાં લાગણી નથી થતી? વિચાર નથી આવતો કે તારો જીવ રૂહ પાક ખુદાની જાત હોવાથી તું નૂરમાં હતો, તે આવી હાલતમાં કેમ આવી પડ્યો? તારા આગલા દિવસો યાદ કર અને તારો રૂહ તારી જ સાથે છે. તેમાં તારી ફામને દાખલ કર. જેમ મંસૂર પોતાનું સ્વરૂપ જોઈ અનલહકની ધૂનમાં આવી ગયો. શું એ હક, ઓ જીવન, તને નથી? શું તું આદમ પૈગંબરની ઓલાદ નથી? તું તેની જ ઓલાદ છો. તો તારા દાદાના વારસાને મેળવવા તું હકદાર નથી. માટે જાગૃત થા અને પવિત્ર હાજર ઇમામની દામન પકડ. તે તારો મુર્શિદ છે, તે જ તારો અવલ અને આખરનો માલિક છે. માટે તેની મહેરબાની મેળવ અને તારા દિલમાં તારો આત્મા છે, તેની સોબતમાં રહી તેનો ઇશ્ક ભરી તું તારા રૂહનો આશિક બની જા. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. હઝરત રસૂલ શાહ શમ્સ પીર સદરદીન મૌલાના રૂમ, જેઓ પોતાના રૂહના આશિક હતા, તેઓ તે બુલંદ દરજે પહોંચ્યા. તમે પણ જો ઈચ્છા કરો તો ત્યાં પહોંચી શકશો. ઓ મારા જીવ, મૌલાનું ફરમાન વિચારીને જાગૃત થા. ફરહાદે શિરીના પ્યારમાં પહાડના ટુકડે ટુકડા કરી નાખ્યા. તું પણ એવી હિંમત પેદા કર. આકાશમાં આવરણો જે પહાડથી વધુ કઠણ છે, એ આવરણોને માશુક રૂહના પ્યાર માટે તોડી નાખ. માશુક રૂહ તે ફક્ત પુરુષો જ નહીં પણ સ્ત્રી પુરુષ બંને પોતાના રૂહના આશક થઈ શકે છે. પોતાના રૂહમાં ફના થનાર પાક ખુદામાં ફના થયેલો ગણાય છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. હું તમને કહું છું કે જે તે રૂહ છે, રૂહમાં નૂરમાં ફના થઈ જે નૂરરૂપ બની જાય છે, તે ખુદાના નૂરમાં એકરૂપ થઈ જાય છે. ઓ મારા જીવ, લૈલાના પ્યારમાં મજનુ દીવાનો બન્યો. તું તારા માશુક રૂહના પ્યારમાં શા માટે દીવાનો બનતો નથી? રૂહ છે તે હાજર ઇમામનું પ્રતિબિંબ છે, જેથી મૌલા આપણા રૂહના પિતા છે. રૂહનો પિતા કોણ હોઈ શકે? હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. વરસાદનું પાણી નદીમાં જાય છે અને નદી દરિયામાં ભળે છે, તેમ તમારા રૂહનો નૂરનો પણ દરિયો છે. મતલબ કે ઓ જીવ,
તું પ્રથમ તારા રૂપી નદીને નૂર અહમમાં દાખલ કર, એટલે નદી દરિયામાં ખુદામાં દાખલ થઈ એક રૂપ બનશે, એટલે કે જીવ આત્મામાં ફના થઈ આત્મારૂપ બની આત્માનો સાક્ષાત્કાર કરશે અને મરણના વખતે આત્મા પરમાત્મામાં ભળી ખુદારૂપ થશે. એક સૂફીના ઉદ્ગાર છે કે રસૂલ મેં આપસ કો ખોવે લા હદ કી અરફાની જોવે તો પલ પલ દીદાર શાહ કા હોવે મોહમ્મદ યા રસૂલિલ્લાહ. ઓ જીવ, તું તારો અસલનો વિચાર કર અને તારા અસલ મકાનને મેળવવા તું તૈયાર થા. આળસ તારો દુશ્મન છે, તેના ટુકડે ટુકડા કરી નાખ અને તારા પેદા કરનાર અલ્લાહને દિલમાં બેસાડ. તે તને માશુક રૂહ સાથે મિલન કરાવશે. ચાલ તૈયાર થા અને zikr ચાલુ કર અને તેમાં એવું લગાડ કે જેમ દરિયાના મોજા દરિયામાં સમાઈ જાય છે તેમ zikરમાં સમાઈ જા. પીર મા બાપ ફરમાવે છે કે દમોદમ અલી જંપીએ અને સુરતી zikરે લગાય, પીવું પંડુતરો રતી ન રાખીએ, જ્યું સમુદ્ર લહેર સમાય. આ રીતે રૂહાની સોબતમાં રૂહ સાથે વાતચીત કરવાનું અને પોતાને સમજાવવાનું હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે. મારા અવગણો સામું ન જોનાર, ઓ મારા રક્ષણહાર માશુક, મારા દુઃખી વખતમાં પણ તે મને છે નથી આપ્યો. અદૃશ્યમાં રહી મારો સાથ પૂરનાર, મારા જીગરની જ્યોતિ, ઓ મારા વાલા જીવ, અગર હું જો હમભાઉં ધારણ ન કરત તો હું આજ તારી પવિત્ર ગોદમાં તારી સાથે જ હોત. મને યાદ છે કે જ્યારે હું પાપી બની જન્મની ઊંડી ખાઈમાં પડ્યો ત્યારે એ ભયંકર હાલતમાંથી બચાવવા તું મારી પાછળ દોડ્યો અને મારો ખરડાઈ ગયેલો ચહેરો તારા ધીરજની પછેડીની લૂછી કોઈ મારી ફજેતી ન કરે તેવી હાલતમાં લઈ આવનાર તું જ છો. આજ સુધી જ્યારે મારા દુશ્મનના હુમલાથી હું ખાડામાં પડવાની અણી ઉપર આવું ત્યારે તું મારા દિલમાં ધાર્મિક વિચારો પ્રગટ કરી સંજોગોને બદલાવી નાખી મને ઉગારનાર તું જ છો. ઓ સર્વ ગુણ સંપન્ન, હું તને કંઈ ઉપમાથી બોલાવું, તને માશુક કહું, આશિક કહું, માતા કહું, પિતા કહું, નૂર કહું, ખુદા કહું, જે કાંઈ કહું તેમાં મને સંતોષ નથી થતો. તું ખરેખર તું મારો જીવ છે. તું તે જ હું. ઓ વહાલા, હવે હું તારી માશુક બનીશ. તું જ મારો જીવ છે. તો હવે દરવાજો ખોલ, હું અંદર દાખલ થાઉં. બહાર ઊભો છું, જ્યાં એકલો અટૂલો ઊભો રહેવાથી મારું જીગર ભયથી કંપે છે. વહાલા, બહાર અનેક સ્વાર્થરૂપી ફાડી ખાનારા જાનવરો ભમે છે જે મને ગિરફ્તાર કરી લેશે. હવે મારા પર રહેમ કરી મારી કસૂર માફ કર. હવે મને ભાન થાય છે કે હું મારા પોતાના જીવથી વિખેટો પડ્યો છું. મેં મારા જીવને ગુમાવ્યો છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે બેખુદ છો. તમારા અસલ દિનની તમને ખબર નથી. દિનની ઉમેદ કેવી છે તે તમે જાણતા નથી. હવે મને આ ફરમાનનો
થોડો અર્થ સમજાય છે અને પીર સદનીન સાહેબનું જ્ઞાન યાદ આવે છે. પહેલાં ભૂલા તે લોકડિયા, જીરે તે તો લોકડિયા છે ગેમાર. હો જીરે જેણે સુધ ન જાણી, હો વીરા ભાઈ આપણા જીવની. ઓ મારા જીગરના માલિક, શું હમણાં હું જીવ વગરનો જ છું? હાલની મારી હસ્તી ફક્ત જીવનો પાવર, વિચારના બનેલા એલિમેન્ટ્સની જ છે? ખરેખર એમ જ છે? ત્યારે જન્મ્યો, મોટો થયો અને કાલે મરી જઈશ. આવી પડતી દશા હું અનુભવી રહ્યો છું કે જે દશાથી કોઈની આશાઓ પૂરી થતી નથી. અને ત્યારે જ કોઈ સ્નેહી સંબંધી તો ઠીક, પણ મારું પોતાનું શરીર જેનું હું પોતે છું એમ માની બેઠો છું, તે પણ મારાથી છૂટું પડી જાય છે. તોબા તોબા યા મુલા. હવે મને બહુ બીક લાગે છે. બીક એટલા માટે લાગે છે કે આ મનુષ્ય જન્મ અને તેના અમૂલ્ય શ્વાસોશ્વાસ ઘટતા જાય છે. તે ખલાસ થઈ જાય તે પહેલાં હું માંસ અને હાડપિંજરના ભયંકર બૂથમાંથી નીકળી જઈ મારા રૂહ સાથે ભેટી મારી આઝાદી અસલ હાલતને પહોંચી જાઉં, તો જ મારા અહોભાગ્ય. નહીંતર આ જ હાલતમાં રહેવું એ ભયંકર અને જોખમકારક છે. ઓ મારા રૂહ, મને આટલી ફામ આપ્યા પછી તું રિસાઈ મારાથી સંતાઈ ન જા. તારા વગર હવે એક સેકન્ડ હજારો વર્ષોથી વધારે ભારી લાગે છે. તું તારું ઓઢણ દૂર કર અને તારી હમીભરી નજરથી મારી તરફ માયે દ્રષ્ટિ કર અને મને નજર બાણથી વીંધી નાખી તડફડતો છોડી નહીં આપતા મારી કુરબાની કબૂલ કરી. આ અહંભાવની કલ્પિત હસ્તીને નાબૂદ કરી જે તારો છે તેને તારામાં સમાવી દે. તું આશિક છે અને આજ તું અનુપમ શણગાર પહેરીને માશુક રૂપે બન્યો અને હું માશુક છું. તે આશિકનું શણગાર ધારણ કરી આજ આશિક બન્યો છું. પણ જ્યારે આપણું મિલન થશે, એકબીજાનો ભેટો થશે, ત્યારે આશિક કોણ અને માશુક કોણ તે જાણી શકાશે નહીં. પણ એક અંગ એક જીવ રૂપ બની જશું. ઓ મારા વહાલા રૂહ, મારા વિચારોથી બનેલા એલિમેન્ટ્સના ભિન્ન ભિન્ન આકારોથી હું તને અનેક રંગ અને રૂપમાં લાવવા કારણભૂત બન્યો છું. કોઈ વખત હું પક્ષી બની આકાશમાં ઉડતા, તો કોઈ વખત દરિયાની લહેરમાં, તો કોઈ વખત જંગલના વૃક્ષ રૂપમાં, તો કોઈ વખત પશુ રૂપમાં, તો કોઈ વખત મનુષ્ય રૂપે નર દેહમાં, તો કોઈ વખત નારી દેહમાં, કોઈ વખત વિયોગી તરીકે, તો કોઈ વખત સંયોગી તરીકે, કોઈ વખત સ્વર્ગના સુખો ભોગવતા, તો કોઈ વખત નરકના દુઃખો સહેતા, કોઈ વખત વિલાપ કરતા, તો કોઈ વખત આનંદી હાલતમાં, કોઈ વખત પ્રેમના આવેશમાં ઇશ્કે મિજાજીના સંગીતો બોલતા, તો કોઈ વખત ખુદાની જુદાઈના ઇશ્કમાં તલીન થઈ ખુદાને ભૂલી જતા. અને વળી મારી નફટાઈથી એલિમેન્ટ્સની ઇન્દ્રી જાળમાં ફરી ફામને હું ફસાવી દેતો. ઓ માશુક, આવી રીતે બેફામીથી તારી કદર ન કરતા. તું આકાશની માફક સર્વત્ર ભરપૂર અને વ્યાપક, છતાં મેં તને નિરાકારમાંથી અનેક આકારવાળો બનાવી રખડાવી મોહતાજ કેદી તરીકે રોકી રાખેલ છે. તેનું કારણ એટલું જ છે
તેનું કારણ એટલું જ કે હું તને ભૂલી ગયો. મારી ફામ તારાથી છૂટી પડી જવાથી હું દુઃખી થયો અને તને દુઃખમાં રોકી રહ્યો છું. હવે ઓ પવિત્ર જાત, આ સ્થિતિ મને યાદ આવે છે, જેથી હવે હું બેવફાઈ નહીં કરું. મારી ફામને કાબૂમાં રાખી હું મને પોતાને તારામાં પહોંચાડીશ. હું તારામાં ફના થઈ મારા પાપોનો લય કરીશ. તને ભેટવા હું તારા લાયક બની તને ભેટીશ. તને ગલે લગાવીશ. મારા દિલમાં તને બિરાજમાન કરવા માટે મારા હૃદયમાં પવિત્ર કોમળ પથારી તૈયાર કરીશ અને તારા પ્રેમ માટે મારી કુરબાની આપીશ અને તારા નૂરના અંગમાં સમાઈ જઈશ. ઓ વહાલામાં વહાલા, મારા જીવના જીવ, મારા જીગરના માલિક, તું હવે તારી મીઠી નજર મારી તરફ કર. મારા ઉપર દયા કર. તારા માટે, તને ભેટવા માટે મારું હૃદય ધડકે છે. હવે હું આ જાદુથી બનેલા જગતથી બેભાન બન્યો છું. હવે મારા દિલમાં, આંખોમાં, ચિત્તમાં, સુરતીમાં, ઉર્મિઓમાં, શ્વાસોશ્વાસમાં, હાડ માંસ અને લોહીમાં અને રોમે રોમમાં વહાલા તું વ્યાપી રહ્યો છે. તું તારું ઓઢણ દૂર કરી તારી પવિત્ર મીઠી સુરત મારી તરફ કર. તારી અમી દ્રષ્ટિ મારા તરફ દોરવ. દિનદારો ઇશ્કે હકીકીના આશોકોના આંખની કીકીમાં માશૂકની છબી કોતરાઈ જાય તો માશૂકને શોધવાની તકલીફ ટળી જાય. શું સુરતી અને શું નીરતી આપણી આંખની કીકી નથી? શું આપણા દિલમાં તે આંખ નથી? શું ધ્યાનમાં મગજ અને દિલની એકતા નથી? શું તારા દિલની માલિક તે માશૂક નથી? અલબત્ત છે, તે જ માલિક છે. ત્યારે માશૂક તારાથી વિખૂટી થઈ છે કે તું માશૂકથી વિખૂટો થયો છે? જો સમજ ન પડતી હોય તો માશૂકને પૂછી જો. બહુ જ નિખાલસ દિલથી, અતિ વિનયથી અને પ્રેમથી છલકાતા હૃદયથી પવિત્ર માશૂક સાથે તું વાતચીત કર અને તેના કિરણોને દિલમાં અતિ વહાલથી દબાવી તારી હસ્તીને ભૂલી જા. પછી તો જણાશે કે તે માશૂક તારો પોતાનો રૂહ, તારો અસલ જીવ, તે જ મૌલાના હાજી ઇમામનું પ્રતિબિંબ છે. પીર સદરુદ્દીન સાહેબે ફરમાવ્યું છે કે પ્રેમી જાણે પ્રેમરસ ઓર ન જાણે કોઈ. મૂર્ખ લોગ જાણે નહીં પ્રેમ સિવાય ક્યાં હોય. કોણ એવો છે જે મોહબ્બતની બજારમાં પોતાને વેચી નાખે? કોણ એવો છે જે માશૂકની આંખથી કમાનરૂપી તલવારથી કતલ થઈ જાય? કોણ એવો છે જે માશૂકના હાથે ઘાયલ થઈ તડફડાટની લિજ્જત ચાખે? કોણ એવો છે જે માશૂક આશિક બનાવી પોતે માશૂક થઈ આશિકને ગલે લગાવે? ઓ પાખિંડા, તું ઉડી શા માટે નથી જતો? તારી પાંખો ક્યાં ગઈ? ઓ પંખીડા, તારા દિવસો યાદ કર અથવા માશૂક પાસે જા, તે તને યાદ કરાવશે. હાજર ઇમામ, તારી રચનાની અકળ ગતિ કોઈ કળી શકતું નથી. યા મોલા, મારી બાહું પકડી રાખજે, નહીં તો હું આ ભવસાગરમાં તણાઈ જઈશ
તારા સિવાય મારો કોઈ આધાર નથી. આમીન. મારફતના ફૂલની આ બુક અહીંયા સમાપ્ત થઈ છે.